અસંભવ. મેં તમને શક્તિ આપેલી, તમારો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે. મારી આપેલી શક્તિ એને એકલાએ પાછી પાડી દીધી. અસંભવ. મારું પેકેજ ચોરી ગયા. દોડ કેટલું દોડે હું પણ જોઉં આજે. ચલો ભાઈ, મારું પેકેજ ચોરીને ચોરું ઉભા રોડ ભાગી રહ્યા છે. પકડ એને જલ્દી. મગજનો ભરેલો કોણ છે તું? મારા રસ્તામાંથી હટી જા. અબે એ દોડે ફૂટ્યા તારા જેવા ત્રણ આવીને મને કે ને જગ્યા ખાલી કર તો પણ ના કરો. લાય ભાગે. તને તું જોઈ લે. જોઈ લે જાને બાટ્યા. અરે તારાથી એક પાકેટ પણ નથી સંભાળાતી. તારા જેવો ડોસ હોય પણ પેકેજ તો સંભાળવાની કઈ વાત રહી. અરે એ બધી વાત છોડ, લે તારો પાકેટ. થેન્ક યુ ભાઈ. અરે થેન્કી બેન્કી છોડ, હું તને એક વાત કહેવા જ આવ્યો હતો અને તારો ફોન આવી ગયો. એવું છે ભાઈ? શું વાત છે એવી? અરે તને ખબર નથી, આવતીકાલે દશામાના વ્રત છે એટલે મારે ઘરે જવું છે. મારે મમ્મી પપ્પાનો ફોન આવ્યો છે. ઘરે જવું છે તારે? હા, પાછું ક્યારે આવીશ પછી? આવી જઈશ થોડાક દિવસોમાં. સારું, ત્યારે માતાનું કામ એટલે જવું પડે. ચાલ ભાઈ, હું નીકળું હવે. સારું ભાઈ, જોઈને ચાલ ભાઈ, હું નીકળું. સારું ભાઈ, જોઈને દેજો. હવે તું અહીં ઊભો છું કેમ? જ્યાં સુધી તારા બદલાવ ના આવે ત્યાં સુધી તું ઘરે પગ મૂકતો નહીં જઈ. જ્યાં સુધી મારી ભક્તિ મારી દશા માતા પ્રસન્ન ના થાય ત્યારે કે ઘરે પગ મૂકો જ નથી. દીકરા સંજય, કોણ? મારા અનેક નામ છે પણ હું તને ટૂંકમાં સમજાવું. મોરાગણની દશામાં થેન્ક યુ સો મચ મારી માં. તમારો જય હો, તમારો જય હો. હું તારી ભક્તિથી બહુ ખુશ છું. બોલ તારે શું વરદાન જોઈએ, હું તને આપવા આવી છું. અરે વાહ, એટલે મારી ભક્તિ આજે રંગ લાવી ખરી. હો, વરદાન માગું તો શું માગું? અરે હા, આવું વરદાન માગી લે અરીક્ષી, કારણ કે મારી જિંદગીમાં કોઈ દાડો તકલીફ પડે જ નહીં. માં, મારે એવું વરદાન જોઈએ છે કે હું જે માગું એ પૂરું થઈ જાય. હા, હું તને વરદાન આપું તો ખરી, પણ જો વધારે કરતા તે લાલચ કરી તેની શક્તિ ખતમ થઈ જશે. વાંધો નહીં માં, વધારે પછી હું કદી લાલચ નહીં કરું. તથાસ્તુ. માં, લાગે મને વરદાન આપીને માં નાહી ગયા. એવી શક્તિ લાગે મારામાં આવી ગઈ, પણ હું સ્ટાઈ કેવી રીતે કરું? અરે હા, આ મારા થોડુંક લુક બદલી જાય, મારા કપડાં ચેન્જ થઈ જાય અને મારા ગામના માકડા પોકી જવું. વાહ, ખેતરમાં તો ઘણું બધું બદલાઈ ગયું. લોટા ઘરે જઈએ, મારી બેનને જોયો ઘણો ટાઈમ થઈ ગયો. શી ખબર એના શું હાલ હશે. લાય મને ઘરે જવાડે પેલા. મારી મદદ કરો. માસે કોઈ બચ્યું નહીં, તું તમે બચવાડે. ચૂપચાપ મારી હગા ગયા. હું તમને ઓળખતી મને કઈ લઈ જાઉં છું. તું આવીશ ત્યારે તને ખબર પડશે. ચાલ આવે. કોઈ પણ મારી મદદ કરો. મારે આ છોકરીની મદદ કરવી જ પડશે. એ મારી દશામાં મારે આ લોકોને બરાબર ના જ છૂટવું. શક્તિ રૂપેણ
લોકોનો હું આભાર કે એ લોકોએ મને બચાવી. માનવું જ હોય તો મારા દશામાં તાન માનો, એમના કારણે જ આ બધું થયું છે. ચલો તો હું ઘરે ગયો. આવ્યા ને પણ માતાને જસ આપે છે. ખરેખર એનો વિચાર તો જોરદાર છે. બેન, અહીંયાથી જતો રે, કઈ કામ ધંધો નથી કરવો અને છોકરીના લફરામ પડવું. પહેલા મેં તને નોનેથી મોટો કર્યો તો મને થોડીક તો આશા હોય કે મારો પહેલો મોટો થઈને મને કમેન્ટ ખવડાવશે. અને તારા મગજમાં તો કોઈ દોડતું જ નથી ને. હવે અહીં ઊભો છું શું? ચાલ નીકળ. જ્યાં સુધી તારા બદલાવ ના આવે ત્યાં સુધી આ ઘરમાં તું પગ ના મૂક. ચાલ હવે અહીં ઊભો છું શું? ખરેખર બેન તો આજે દિમાગના તાર ખોલી નાખ્યા. ખરેખર એમની વાત સાચી છે. હું આવડો મોટો થયો અને કશા કામમાં નથી આવતો, સારા કામ પણ નથી કરતો. પણ એને આજથી હું કોઈ ખોટું એટલે કોઈ ખોટું કામ નહીં કરું. અત્યારે સુધી ભગવાન માતાજી નહોતો માનતો, પણ હવે સારી જગ્યાએ જઈને તપસ્યામાં જ બેસી જવું છે. શું થાય છે તને? પહેલા મને માફ કરી દેજે. હું તને એ દિવસ જેવું તેવું બોલી ગયેલી. તને જોઈને મારું હૈયું ભરાઈ ગયું. તને ઘણા દિવસ જોયા પછી મારું દિલ શક્ય દુખવા લાગ્યું. એ મારી દશામાં મારી બેનનો દુખાવો જટ મટી જવો જોઈએ. અરે વાહ, એકદમ મારો દુખાવો ગાયબ થઈ ગયો. શું? આ તો બહુ સારી વાત કહેવાય. પહેલા મને એક વાત તો કહે તું કે આટલા સમયથી તું હતો ક્યાં? પાછી ગુસ્સામાં બોલે ગયો, એમાં થોડી ઘર છોડીને આવી જવાય. સોરી બેન, તારાથી હું દૂર ગતો રહ્યો, પણ તે દિવસ તે ગુસ્સો કર્યો એટલે બહુ સારું કર્યું. મારી આખી લાઈફ સુધરી ગઈ. એટલે તારો આ ભયલો તારી પાછલી પણ આજ નહીં આવડી. હવે એના તો આપણને બરાબર જોયા. એ હા, ખલીજીને કેવી પછી આ વાત. આપણે સત્યાથી તે એને જોઈ નાખ્યો. એ હા, આપણે ખલીજીને મળવા જવું જ પડશે. અસંભવ! મેં તમને શક્તિ આપેલી, તમારો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે. મારી આપેલી શક્તિ એને એકલાએ પાછી પાડી દીધી. અસંભવ! હા ખલીજી, એને એટલી પીડવા મારે અમે મારવાનો મોકો મળ્યો જ નહીં. હા એ વાત છે. તમારી જોડે થયું કઈ જગ્યાએ? લાઈ મને જ પોતે જોવા દે. આ સાધારણ શક્તિ નથી, આપણાથી એ બહુ મોટી શક્તિ છે. એના માથે દશામાનો હાથ લાગે છે એવું લાગે છે. સૌથી પહેલા એ જ છોકરીની બલી ચડશે જેના માટે તમે માર ખાધો. છે મારું ખલી, કાલે એ જ છોકરીની સવારે ચડશે બલી. ખલીજી ઉભા રહો. એ આ છોકરી માથે તમને માર પડે તો એવું છે તો આજે આને જ બલી ચડશે. આહાહાહા. અરે તમે લોકોને છે શું? તમે પાછા આવી ગયા? પડી ગયા છો. તારી બલી ચડાવવા માટે. આવી તો ઘણી બધી છોકરીઓની બલી ચડાઈ છે મેં. તો તમને આ કરે મળે છે શું? કાળી શક્તિ. હા હા હા. મારા દિવેરો કાલવાળી છોકરીને આજે પણ હેરાન કરે. આજે તો હેરકટ ઉડી જાય એવો મારો છે. નામ છે મારું ખલી, આજે ચડી જશે તારી બલી. લઈ લો આને. નહીં, મને છોડ દો. નહીં, મને છોડ દો પ્લીઝ, મને છોડ દો. માં મારી એવી શક્તિ આપણે આ લોકોને ટોટિયા ભાગી જાય. અરે હું કેમ પીરમાં આગળ વધી ના શકું? મારી શક્તિ કોણ ન કરતી? દીકરા, મેં તને કીધું નતું વધારે પડતી તું લાલચ કરીશ તેની શક્તિ ખતમ થઈ જશે. કેટલી ગરમી લાગે. કાના સાસ ઝૂપડું મહેલ બની જાય તો સવાર પડતો.
એટલે તમારી શક્તિ આપવી જ નથી એમ ને? મારી નજરની સામે ખોટું થાય એવું મારે જરા પણ સહન ના થાય. મારો જીવ જાય તો બળી જાય. આજે છોકરીને જાય જીવ બચાવીને જ રહીશ હું. या देवी सर्वभूतेषु शक्ति મને ઘરે જવા દો. ખલી છોકરીને બચાવવા આવી ગયો બાહુબલી. બલી વાહ દીકરા વાહ, કોકની જિંદગી બચાવવા માટે તારો જીવ જોખમમાં મૂકી દીધો. હું ફરીથી તને શક્તિ અનુકરણના ખતમ. હું તમારે જો લગ્ન કરવા માંગુ છું. પણ આવું તે ડિસિઝન કેમ નું લઈ લીધું? હું તારી જો લગ્ન કરીશ. દુનિયા મારું કોઈ નથી એટલે તમારે જો લગ્ન કરવા માંગુ છું. સારું, હું તારી જો લગ્ન કરવા તૈયાર છું, પણ મારા મોટા ભાઈ આવીને આશીર્વાદ આપી દે તો હું લગ્ન કરવા તૈયાર છું. એ મારા દશામાં મારા મોટા ભાઈ આવીને મને પ્રેમથી આશીર્વાદ આપી દે. અરે ભાઈ આવી ગયા તમે? હા, હું આ છોકરી જો લગ્ન કરવા માંગુ છું. તમે કહો તો બોલો લગ્ન કરું. તમે ખુશ તો હું ખુશ. અહીંયા વાતો કરતો કે પછી ઘરે જવું છે અને લેવી છે કે પછી જવું છે? ના ના લેવી છે ભાઈ. ચાલો ચાલો.